પોરબંદર જિલ્લામાં વાહન અકસ્માત સર્જનારા સામે તંત્રએ લાલ આંખ કરી છે, જેમાં આવા અકસ્માત સર્જનારા 134 જેટલા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના વિવિધ માર્ગો પર વધતા જતા વાહન અકસ્માતોને અટકાવવા અને માનવ જિંદગી બચાવવા બેદરકાર વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આરટીઓ વિભાગ દ્વારા તેના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં 36, વર્ષ 2024માં 57 તેમજ વર્ષ 2025ના 28 ફેબ્રુઆરી સુધીમાં 9 ફેટલ વાહન અકસ્માતના બનાવો બન્યા છે. વધુ પડતા વાહન અકસ્માતોમાં 20થી 40 વર્ષના યુવાનો પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે બેદરકાર વાહન ચાલકો માર્ગ ઉપર બેફામ રીતે પોતાનું વાહન ન ચલાવે તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ રાખી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકો સામે બ્રીથ એનાલાઇઝર મશીનથી ચેક કરી ગુના દાખલ કરવામાં આવે છે અને પોલીસ તપાસ દરમિયાન આવા બેદરકારીથી વાહન ચલાવનાર વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આરટીઓ કચેરી દ્વારા વર્ષ 2023માં 76 અને વર્ષ 2024માં 58 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ સીસીટીવી કેમેરા સહિતના માધ્યમથી દરરોજ માર્ગ ઉપર વધુ ગતિથી તથા રોંગ સાઇડમાં ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને માર્ગ ઉપર અનધિકૃત રીતે પાર્ક કરેલ વાહનોને હટાવી તેમજ વાહન અકસ્માત અટકાવવાના ઉપાયોમાં જે વાહનોમાં પાછળ રિફ્લેક્ટિવ પટ્ટા ન લગાવેલા હોય તેવા વાહનોમાં રિફ્લેક્ટિવ પટ્ટા લગાવવાની કામગીરી કરવામાં આવતી હોવાનું ટ્રાફિક વિભાગે જણાવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.